વિદ્યાર્થી મિત્રો, આપણે બચાવ પ્રયુક્તિનો ભાગ 4 છે. જો આગળના ભાગ ના જોયા હોય તો એકવાર તમે જોઈ લેજો, તમને આખો કોન્સેપ્ટ ક્લિયર થઈ જવાનો છે. તો આ રીલમાં આપણે જોવાનું છે ભાઈ દીવા સપના. તો કોના દીવા સપના કહેવાય? તો દીવા સપના એટલે ભાઈ દિવસે આવતા સપના. તો આ છે શું? તો આપણી ભાષામાં કહીએ કે ભાઈ કોઈ કામ આપણાથી ના થાય, બરાબર, કોઈ કામ આપણાથી ના થયું હોય પણ એ આપણા સપનોની અંદર બેસતા વિચારીએ કે ભાઈ હા એ મારું કામ થઈ ગયું, તો એ છે ભાઈ દીવા સપના. આપણી સીધી ભાષામાં કહીએ તો ચાલો શું કે છે ઉદાહરણ પરથી જોઈએ કે ભાઈ કોઈ વ્યક્તિ પોતાના શત્રુને મનોમન આપણે પરાજિત કરે છે. કોઈ તમારો દુશ્મન હોય અને સામી છાતીએ તમારે લડવાની હિંમત ના હોય, બરાબર, કહેવાનો મતલબ. તો તમે પોતાના મનમાં વિચારો છો, પોતાના સપનામાં એને ભાઈ આપણે હરાવી દેશો, બરાબર મારશો અને તમે જાતે ખુશ થઈ જશો. તો એ જ છે ભાઈ દીવા સપનો, બરાબર. બીજું ઉદાહરણ જોઈએ કે ભાઈ આપણે પરીક્ષામાં ધારેલું પરિણામ ન મળતા પ્રથમ નંબર આવે હોય છે તેવી કલ્પના કરવી કે ભાઈ આપણે ભણવામાં ઠોઠ છીએ, કે ભાઈ આપણે ફેલ થયા છીએ, ટેટ 1 આપણાથી ક્લિયર નથી થઈ, ઓછા માર્ક આવ્યા છે, પણ આપણે સપનામાં વિચારીશું કે હા મારા 115 માર્ક આવી ગયા, હું પાસ થઈ ગયો, હું માસ્ટર બની ગયો. તો એ ભાઈ દીવા સપના છે, બરાબર, કે ભાઈ ખાલી સપનામાં આપણે પોતાનું કામ આપણે પૂરું કરેલું છે તેવું વિચારીએ છીએ. હજુ એક ઉદાહરણ જોઈએ કે ભાઈ ઘરમાં જ બેસી રહી વિદેશ ફરવા ગયા હોય તેવા ખ્યાલો આવા કે ભાઈ આપણે બહાર વિદેશમાં ફરવા જવું છે પણ આપણી જોડે પૈસા ના હોય, ટાઈમ ના હોય, બીજી કોઈક આપણી મજબૂરી હોય, પણ આપણા પોતાના ખ્યાલોમાં, પોતાના વિચારોમાં, પોતાના સપનોમાં આપણે થાઈલેન્ડ કે અમેરિકા કે આપણે ફરી આવશું, બરાબર. તો એ જ છે ભાઈ આપણું દીવા સ્વપ્ન. તો સીધી ભાષામાં કહીએ તો ભાઈ કોઈ આપણાથી કામ ના થાય પણ એ કામ આપણે સપનામાં કરી દઈએ છીએ. તો એ છે આપણી બચાવ પ્રયુક્તિ દીવા સ્વપ્ન. તો સરસ મજાની રીતથી આગળની પણ સમજાવી છે, આ પણ સમજાવી છે. તો પણ કઈ તમને પ્રોબ્લેમ હોય, કઈ ડાઉટ હોય તો બિંદાસ તમે મને ફોન, મેસેજ અથવા તો કોમેન્ટમાં પણ કહી શકો છો. અને સરસ મજાની ટેટ 1 ની તૈયારી માટે મારી સાથે જોડાયેલા રહો. થેન્ક યુ.